વલસાડ નગરપાલિકામાં નવા આવેલા અને જૂના થઈ ગયેલા વાહનો હાલ અલગ અલગ જગ્યાએ સડી રહ્યા છે, કારણ કે ગાંધીનગરથી અલગ અલગ હેડમાંથી સાધનો અને વાહનો મોકલી આપવામાં તો આવે છે, પણ પાલિકા પાસે પૂરતું મહેકમ ન હોય વાહનો એમને એમ જ સડી જાય છે અને જૂના થયેલા વાહનો સમયસર નિકાલ ન થતા એ પણ ભંગાર થઈ રહ્યા છે। હાલ સરકારનો વિકાસ ભંગાર થઈ રહ્યો છે। ગુજરાત સરકાર દ્વારા વિકાસના નામે અને પ્રજાની સુખાકારી માટે અલગ અલગ નગરપાલિકાને સાધનો ખરીદીને મોકલી આપવામાં આવતા હોય છે, જેમાં કચરો ઉચકવા માટે અને કચરામાંથી ખાતર બનાવવા માટેના મશીનો હોય કે પછી ડોર ટુ ડોર કચરો ઉચકવા માટે ટ્રેક્ટર અને ટ્રેલર હોય કે પછી ગાર્બેજ કલેક્શનના ટેમ્પા। અતિ ભારે વરસાદની સ્થિતિમાં હોડીનો પણ સરકાર ખરીદીને મોકલી આપે છે, પણ આમાંથી ઘણી વસ્તુ એમ જ પડી રહી ભંગાર થઈ રહી છે। લોકોના ટેક્સના પૈસામાંથી લોકોના વિકાસ માટે સાધનની ખરીદી કરી લોકોને સુવિધા આપવા માટે સરકારે કાર્ય કરવું જોઈએ, પણ સરકાર આ ખરીદી જાણે ભંગારવાળાને ફાયદો કરવા અથવા સરકારને માત્ર ખરીદીમાં જ રસ હોય એવું પ્રતીત થઈ રહ્યું છે। વલસાડમાં શું ભંગાર થઈ રહ્યું છે એ જોઈએ। નગરપાલિકા પાસે જુદા જુદા વર્ષના જે જૂના કન્ડમ થઈ ગયેલા વાહનો પડેલા છે ને નિકાલ માટેની પ્રોસેસિંગની કામગીરી ચાલુ કરેલી છે અને નિકાલ કરવા માટે સક્ષમ અધિકારીના હુકમો લઈ અને નિકાલ કરવામાં આવશે। જે નવા વાહનો જે પણ આવતા હોય એ તમામ વાહનો અહીંયા ઉપયોગમાં લેવામાં આવે છે અને એના માટે સૂચના પણ હોય છે કે આઉટસોર્સિંગ સ્ટાફ લઈ અને તમારે આ વાહનો ઉપયોગ કરવાનો છે એ પ્રમાણે કરતા હોય છે। રાજ્ય સરકારે સૂકો અને લીલો કચરોના અલગ અલગ બોક્સ સાથે આપેલા 9 છોટા હાથી ટેમ્પો, 4 ટ્રેક્ટર, 4 ટ્રેલર અને શહેરમાં 2 શિવર જેટિંગ મશીન બંધ હાલતમાં છે। કચરામાંથી ખાતર બનાવવા માટેના 2 મશીનો પણ બંધ હાલતમાં છે। સરકારે પાલિકાને લાખો કરોડોના ખર્ચે ફાળવવામાં આવેલા સાધનોનું યોગ્ય મેન્ટેનન્સ થતું ન હોવા ઉપરાંત સામાન્ય ખરાબ હોય તો પણ મરામત નહીં કરાવવાના કારણે આ સાધનો પડી રહ્યા છે। કોઈ આ બાબતે ધ્યાન નહીં આપ્યું, પરિણામે બિન ઉપયોગી થયેલા સાધનો કાટ ખાઈ રહ્યા છે। સુરતના